કે યાર આ ઘા સહન નથી થતા, હવે આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય. તો નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે વાત કરવાની છે દેવાયત ખવડની. દેવાયત ખવડ તમને ખબર જ હશે કે અત્યારે હાલમાં બહુ ચર્ચામાં લેવરાઈ ગયા છે. તો અત્યારે દેવાયત ખવડ જે ગીર સોમનાથમાં જ્યારે હુમલો થયો હતો ઓલા ધ્રુવરાજસિંહે, એ હુમલામાં અત્યારે બહુ દેવાયત ખવડ ચર્ચામાં લેવાઈ ગયા છે. તો ચર્ચામાં એવું છે ને કે દેવાયત ખવડ છે, તો દેવાયત ખવડે એવું કીધું છે ને કે આ ઘા સહન નથી થતા. તો એ કયા ઘા છે, તો એમને લાઈવ પ્રોગ્રામમાં એવું બોલ્યા છે કે આ ઘા સહન નથી થતા. તો આજે હું વિડીયોમાં તમને જણાવવાનો છું કે દેવાયત ખવડ શા માટે આવું બોલ્યા અને કિના માટે આવું બોલ્યા. તો વિડીયોને એન્ડ સુધી જોજો એટલે તમને બધી ખબર પડી જાય. અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા અવારનવાર વિડીયો તમને મળતા રહે. તો દેવાયત ખવડે એવું એ માટે કીધું છે કે પીઠ પાછળથી ઘા નથી ગમતા. એટલે એમાં કહેવાનો મતલબ એ થાય છે દેવાયત ખવડનો કે દુશ્મન કોઈ પણ હોય, પણ બાજુ હોય તો સામે સાથી આવો, પીઠ પાછળથી ઘા કરવો નહીં. એટલે દેવાયત ખવડે લાઈવ પ્રોગ્રામમાં કીધું છે. તો હું તમને વિડીયો પણ દેખાડું, તો વિડીયો એન્ડ સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. તો ચાલો હું તમને વિડીયો દેખાડું, અને વિડીયો દેખાડ્યા પહેલાં એક મારી શરત છે. તો શરત મારી એ છે, દેવાયત ખવડને તમે જાણતા હશો. દેવાયત ખવડ પહેલાં સાયકલ લઈને ફરતા, અને એમની ગરીબાઈ તમે જોવો તો અત્યારે તમે અનુભવ ન કરી શકો, કારણ કે પહેલાંની જે ગરીબી હતી અને અત્યારની સમય તમે જોવો ને, તેમાં ઘણો ડિફરન્સ દેખાય છે. તો આ બધું એમના લોક ડાયરાના લીધે જ થયું છે. અને જો અત્યારે આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય છે. સામી સાથીએ ઘા કરે ને એની પીડા છે જ નહીં. મારા બેટા ભાઈ આમ પીઠમાં ઘા કરે.